કે જે આપણા વૈષ્ણવ પરદેશમાં વાસ કરે છે, ત્યાં બધું સારું છે, વાતાવરણ મળવું એ કઠિન છે. સત્સંગ કહો, દુત્સંગ કહો, બેમાં વાતાવરણ કામ કરે છે. તમે રોજ કોની સાથે બેસો છો, કોની સાથે વાર્તાલાપ કરો છો, તેની અસરો આપણા ઉપર આવવા લાગે. નીતિશાસ્ત્રમાં એક સરસ શ્લોક આવે છે. પિતા પોતાના દીકરાને કહે છે. સંસ્કૃતમાં પણ એવો એક નિયમ છે. આપણે જેમ ગુજરાતી ભાષામાં તમે કોઈને ભાર દઈને સમજાવવું હોય નાનાને, તો તમારે ગામડાની એક ભાષા હોય કે મારા બાપ માની જાય કયો ને, એમ સંસ્કૃતમાં પણ એક એવો છે કે નાના બચ્ચાને જ્યારે સમજાવવાનું હોય ત્યારે એને કહે તાત. તાત એટલે આમ તો પિતા થાય. તો હે તાત, હે પુત્ર, મતિ ह्रियते. મતિ એટલે બુદ્ધિ, એનું હરણ થઈ જાય છે. કઈ રીતે? હીનૈ સહ સમાગમાત. જ્યારે આપણાથી બુદ્ધિમાં, કૌશલ્યમાં, સમજદારીમાં, સત્સંગમાં, જ્ઞાનમાં ઉતરતો વ્યક્તિ હોય એની સાથે તમે લગાતાર બેસો, આપણી બુદ્ધિ પણ એના જેવું વિચારવા લાગે. જેમ એક ગામડાનો એવો કિસ્સો છે કે એક ખેડૂતને ત્યાં મારકનો બળદ હતો. કેવો કહેવાય? મારકનો બળદ. જેને જુએ એને મારવા દોડે. એના અરાઉન્ડ 10 ફૂટમાં કોઈ આવવું જોઈએ નહીં. એટલે એ બળદ ખેડૂતે વિચાર કર્યો, હવે આપણે તો રોજ આને ખવડાવીએ, ખૂબ કરાવીએ, પણ હજી આમાં કાંઈ સુધારો આવતો. તો એણે વિચાર કર્યો કે બીજા સારા બળદને લાવીને બાજુમાં બાંધો તો એનું કંઈક સત્સંગ મળે, તો કંઈક આની બુદ્ધિ ઠેકાણે આવે. તો એ ગોતવા નીકળ્યા. તો એટલો સીધો, એ નાનાથી મોટો થયો ત્યાં સુધી કોઈને નહોતું માર્યું, એવો સીધો બળદ. વિચારો, તમારે ગામડામાં ગાય માટે ખાસ કે સોજી ગાય છે, સોજી કે ને, એમ સોજો બળદ ગોતી લાવ્યો. એને લાવીને એની બાજુમાં બાંધ્યો. આ કાળો હતો, ઓલો દેખાવડો હતો. હવે ઓલો ખેડૂત વાટ જુએ રોજ કે કાંઈક આના ગણ આમાં આવે. પછી વચ્ચે જરાક મથુરા યાત્રા કરવા ગયો 15 દિવસ. ત્યારે ખાસ આપણે કહી જઈએ કોકને કે ભાઈ અમારા પશુધનનું ધ્યાન રાખજો. 15-20 દિવસ 25 દિવસ પછી આવ્યો યાત્રા કરીને, 40 દિવસ આવીને જેમ ઓલો સોજો બળદ હતો એનો પર હાથ ફેરવ્યો ને, એ અમારા કામ થઈ ગયું. બોલો, તો સંગ એવી વસ્તુ છે કે એ જો સારાનો થાય તો તમને ક્યાંના ક્યાં પહોંચાડી, અને જો સારાનો ન થાય તો આપણે સારા હોઈએ તેને પણ બગાડી દઈએ. જ્ઞાનમાં ઉતરતો વ્યક્તિ હોય એની સાથે બેસો તો તમારું જ્ઞાન થોડું ઓછું થવા લાગે. સમયશ્ચ સમતામેતિ. જો સમાન બુદ્ધિવાળા સાથે બેસો તો સમાન રહે. વિશિષ્ટૈશ્ચ વિશિષ્ટતામ. અને જો આપણાથી ચઢતો વ્યક્તિ હોય એની સાથે જ્યારે બેસો તો તમારી વાણી, વ્યવહાર, સ્વભાવ બધું ઉર્ધ્વ ગતિવાળો થઈ જાય. આપણા વાર્તા પ્રસંગમાં શ્રી મદન મોહન પ્રભુ જે બિરાજે છે, મારા પૂજ્ય પિતાશ્રી પર કૃપા કરીને અમારા માથે એમની છત્ર છાયા છે, તમારા ઉપર પણ છે. એમના વાર્તા પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે એક કપિલ બ્રાહ્મણ હતા, ગદાધરદાસજી. હવે એમના જ્ઞાતિના બધા હતા, એ બધા શિવજીના ભક્તો. અને આ એક સૂત કે વૈષ્ણવ થયા. બધાને ગમતું નહીં એટલે બારે ચોરે બેસીને ગદાધરદાસજીની બુરાઈ કરે, એમનું ખરાબ બોલે. એકવાર એક બળદ વેચવા વાળો, બંજારો કહેવાય ને, વેચવાનું અને ખરીદવાનું કાર્ય કરે, એણે ત્યાં ગામમાં આવીને પૂછ્યું કે મારે બળદ લેવા છે, ક્યાં મળશે? એટલે ત્યાં જે એમના જ્ઞાતિના બેઠા હતા ને એમને મશ્કરી સૂજી. એટલે એમણે કહ્યું કે ભાઈ અહીંયા એક ગદાધર દાસ કરીને છે, એની પાસે જાઓ, એની પાસે સારામાં સારા બળદ છે, તમને મળી જશે.
પાછું ઉપરથી એમને ખાસ કહ્યું કે જો એ તમને ના પાડશે પણ તમે ધરાર એના હાથમાં રકમ દેતા હો. એટલે આ બંજારો અવૈષ્ણવ ખાનપાનના અતાપતાની બંજારા કેને કહેવાય કે જેની એક જગ્યાનો ફરતા રહીએ બધે. હા, લુહારિયા. ગદાધરદાસજી પાસે ગયો અને કહ્યું કે મારે બલદ લેવા છે. એટલે ગદાધરદાસજી કહ્યું કે દેખો હમ યામે કछु જાને નાહી, हम तो सूधे ब्राह्मण है, हम कछु ना जाने. तुमको दूजे को जाके કહો. એટલે આને એ લોકોએ કહ્યું હતું કે ઓલો ના પાડે તો પણ ત્યાં રકમ દઈ આવજો. એટલે ધરાર હાથમાં બળદ માટેની રકમ દઈ આવ્યા. ગદાધરદાસજી તો સદા ભગવત રસમાં મગ્ન. એટલે એમણે એ રકમ લઈ બજારમાંથી સુંદર સામગ્રી લાવી શ્રી મદન મોહન પ્રભુને પ્રેમથી બીજે દિવસે અરોગાવી દીધી અને કહ્યું કે કલ આવ્યો હતો. અને ગામના વૈષ્ણવોને બોલાવ્યા, 15-20 વૈષ્ણવ બોલાવી બધાના લાઈનમાં બેસાડીને પ્રસાદ. જ્યારે ઓલો બંજારો આવ્યો કે લાવો હમારે બલદ દેવું, ત્યારે તરત બતાવ્યો કે જો આ બધા અહીંયા બળદ છે, તમને જે ગમે નાનો મોટો બધો છે. હવે ત્યાં ભાવ પ્રકાશમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભાઈ એમણે વૈષ્ણવ હતા તો વૈષ્ણવને બળદ કેમ કીધા? તો શાસ્ત્રોમાં બળદને ધર્મનો સ્વરૂપ માન્યો છે. એ પોતાના લૌકિક બળદ લેવા આવ્યો હતો. ગદાધરદાસજીએ ઠાકોરજીને સામગ્રી અરોગાવી ને એને બતાવ્યું કે જો આ બળદ તમને મળી ગયા ને તો ઓલા કોઈ બીજા બળદની જરૂર નહીં પડે જીવન. એટલે કે વૈષ્ણવનો સંગ મળી ગયો, વૈષ્ણવ મળી ગયા તો તમારી બુદ્ધિ ભગવાન તરફ જવાની છે, એને કોઈ તાકાત રોકી શકે નહીં. તો મૂળ મુદ્દે વાત કે વિદેશમાં ફેસિલિટી સારી, આનંદ ખૂબ, નિયમો પાળવા પડે, સુખ સંપત્તિ, પૈસો ખૂબ, પણ જ્યારે વાતાવરણનો મુદ્દો આવે તો એક જ પ્રશ્ન ઉભો થાય કે આ ભારતમાં ભલે 10 ગણ દોષ હશે, ગુણોય ઘણા છે, દોષ પણ ઘણા છે, નથી એવું નથી. જ્યાં સારા વિભાગ હોય તો કંઈક 2-5 ખરાબ વ્યક્તિ હોય, આપણે મના નથી કરતા. આજ આખી દુનિયા ભારતનું લોહો માની રહી છે તો કારણ શું કે અહીંયા હુનર પણ એટલું ભરેલું છે, અહીંયા ધર્મ પણ એટલું છે, અહીંયા વિવિધતા પણ એટલી છે, જ્ઞાતિઓ એટલી છે અને દુનિયાનું શ્રેષ્ઠ કામ કરવાવાળા લોકો એટલા છે. ધર્મની દ્રષ્ટિએ જુઓ, સારી દ્રષ્ટિએ જુઓ, બધી દ્રષ્ટિએ જુઓ, ભારત ભૂમિ એક શ્રેષ્ઠ દેશ છે. હા, નિયમો પાલવાનો ગોઠવા તો છે, સ્પષ્ટ કહીએ. અહીંયા કોઈને પણ તમે કહેવા જાઓ ને કે ચાલો આપણે આ કરવાનું છે તો પહેલો મુદ્દો એ જ મૂકે ટૂંકો રસ્તો શું, સરકારને કાંઈ ન દેવું પડે એ શું, ટૂંકું ટચ પતે, કોઈને કાંઈ કરવું ન પડે, ક્યાંય ખર્ચાવું ન પડે ને ફટાફટ પતે એ બતાવો. બધા એમાં જ લાગેલા છે આખો ભારત બોલો. ત્યારે વિદેશોની વ્યવસ્થા એક સારી છે કે એને જે લાગુ પડતું હોય એ બધું ભરીને પછી સુખ ચેનથી શું. આ બાબતમાં એનું વૈશિષ્ટ્ય છે, આપણા માટે શીખવા જેવું છે. પણ જ્યાં સુધી વાતાવરણનો પ્રશ્ન છે તો ત્યાં ધાર્મિક વાતાવરણ ઊભું કરવું, એ પ્રમાણે આપણા યુવા વર્ગ બચ્ચાઓને એ બાજુ વાળવા અને આગળ વધારવા એ અતિ કઠિન છે. આજે વૈદિક ધર્મ, વૈદિક પરંપરા, શું જૂના જમાનામાં કંઈ લખાણ પટ્ટી ને કોમ્પ્યુટર નહોતા? આજ તો તમે ફટ પ્રિન્ટરમાં ઓકે કરો એટલે પ્રિન્ટરમાંથી ફટ પ્રિન્ટ નીકળી જાય. બહુ પ્રાચીન સમયમાં કેમ લખતા જુઓ, સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. ગોળ હોય ને, ગોળ એને પેલા ગરમ કરે, પછી સળી ઉપર ગોળ લીએ, કાગળ ઉપર એ ગોળથી લખે, લખ્યા પછી આવા કીડા આવતા પેલા એ કીડા એને ઉપર છોડી દે એટલે ગોળ ખાય ને એની સાથે ઓલો કાગળનો ભાગ પણ ખવાઈ જાય.
એટલે જે અક્ષર હોય બધા ઉઠી જાય, એની નીચે બીજો કાગળ મૂકીને પછી વાંચતા. કેવડી લાંબી પ્રોસિજર ને આમાં ગ્રંથ લખવા એટલે આખી જિંદગી વીતી જાય તો મોટા મોટા ગ્રંથો ના લખાય. આ જમાનામાં, આ વૈદિક કાળમાં પોથાના પોથા લખાણા આપણા વિદ્વાનોએ લખ્યા, અને એ લખ્યા તો એ ધીમે 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 કરતા આપણા સુધી પહોંચ્યા છે. આજ મોટા મોટા પુસ્તકાલયો અને મોટું મોટું આપણું બધું સાહિત્ય એમને પડ્યું છે, કોઈ વાંચવા વાળો નથી, એનો ઉપયોગ કરવા વાળો નથી. આજની માનસિકતા એવી થઈ ગઈ છે, દુઃખ પડે ત્યારે હવે ગોતો કે હવે શું કરવાનું છે, પાછું દુઃખ મટ્યું, સુખ આવ્યું, ચલો આનંદ કરો, ખાઓ પીઓ, લહેર કરો. આ વિચારધારા છે. ત્યારે જૂના સમયના લોકો કે નિત્ય ધર્મ કરો, નિત્ય કર્મ એવું કરો કે કોઈ દુઃખ ના પડે, તકલીફ ના પડે, અને પડે તો પણ આપણે લડી શકીએ. પણ આજ એવું નથી. આજના ડોક્ટર જેવું થઈ ગયું કે જ્યારે તકલીફ પડે ત્યારે ડોક્ટર પાસે જાઓ, પછી ડોક્ટરને ખબર હોય કે આ વીડલો સારું થાય પછી આ પાછો દેખાવાનો નથી. અહીં એમ ધર્મને પણ એવું જ થઈ ગયું છે કે આને તકલીફ પડશે ત્યારે આવું, પછી આ વીડલો દેખાવાનો નથી. એટલે એવી માનસિકતા છે. આપણે માનસિકતા બધાએ સુધારશો તો આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણી પરંપરાઓ એ બધી જળવાયેલી રહેશે. નહીં સુધારો ને જો પાશ્ચાત્યમાં જ પડી ગયા તો આપણી પણ હાલત અમુક વર્ષોમાં જઈને આ વિદેશી ભૂમિ અને વિદેશી વાતાવરણ જેવી જ થઈ જવાની છે. તેને સુધારવા માટે આપણે જ મજબૂત થઈને આગળ વધવું પડશે. આપણે જ આપણા વંશજોને દેવું પડશે અને એનામાં વાવવું પડશે, તો ભવિષ્યમાં આવશે. નકર વિશેષના કહેતા મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ, ઉપસ્થિત વૈષ્ણવોને ખૂબ હૃદયથી આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્ય પૂર્ણ કરું છું. આશીર્વાદ.